Hello everyone, myself Dr. Deep Shah, MCH Neuro and Spine Surgeon. તો આજે આપણે વાત કરીશું હેડેક વિશે. હેડેક સામાન્ય કમ્પ્લેનમાં હેડેકના કારણો હોય છે જેમ કે સ્ટ્રેસ, માઇગ્રેન, અપૂરતી ઊંઘ, કફ, કોલ્ડ અથવા તો સાઇનસ પ્રોબ્લેમ્સ અને કેટલાક ગંભીર કારણો પણ છે જેમ કે મગજનું ટ્યુમર હોવું, મગજમાં પાણી ભરાવું, મગજમાં હેમરેજ થવું વગેરે. તો આપણે કઈ રીતે સમજવું કે હેડેક સામાન્ય કારણોથી છે અથવા ગંભીર કારણોથી છે? તો જો તમને હેડેકની સાથે સાથે વારંવાર ઉલટીઓ થતી હોય અથવા તો હેડેક વધુ સવારે થતો હોય અને ઊંઘમાંથી પણ ઉઠી જવું પડતું હોય અથવા તો માથાના દુખાવાની સાથે સાથે તમને સાંભળવામાં તકલીફ થતી હોય, આંખમાં ધૂંધળું દેખાવું અથવા તો ડબલ ડબલ દેખાતું હોય, આ બધી સમસ્યાઓ જો તમને હોય તો એ હેડેકના રેડ ફ્લેગ સાઇન્સ છે. જો તમને આવા કોઈ પણ સાઇન હોય તો તાત્કાલિક તમારા ન્યુરોસર્જનને કન્સલ્ટ કરો જેથી એની સારવાર યોગ્ય સમયે થઈ શકે અને બેસ્ટ રિઝલ્ટ